છે કોઈ રાજમાં હાજર? રાજમાં છે કોઈ હાજર? રાજમાં છે કોઈ હાજર? આ રહ્યો રાંદલ માને દીધેલો. છે કાઈ આપણે રાંદલ મને દીધેલા? હા રાંદલ માને દીધેલો પોતે. હે? હા રાંદલ માનો. કાઈ વાંધો નહીં, ભલે હોય તે. તો શું છે? અહીંયા આપણે કોણ છે વાત કરો નહીં. જનાવર લાગતું નથી. કોણ છે એમ? મેં તમને પૂછ્યું. તો મેં તમને પૂછ્યું અહીંયા આપણે કોણ? રાજનો પ્રધાનજી છે. તમે મને પૂછ્યું તો હું તમને કહું છું કે હું રાજનો પ્રધાન છું. પ્રધાનજી છો? હાજી. પ્રધાનજી હું જી. આ કયું નગર છે અને કોણ રાજા રાજ કરે? તો તમે આવતા હોય એટલું બધું મને પૂછવા મળ્યા તે તમે કોણ છો ભાઈ? તો છતાં ખબર ન પડી જાય. આમાં હું કઈ મને તમારી ભાઈ આવી જાય? હે એટલે અમે છીએ તારા દાદા. એ દાદા વરા દાદા તમારા ઘરના નગર ઢીકા ભેગો હા કાઢી નાખી બારો. હમણે ઓલી ચલાવી ગઈ પછી તમે ચલાવવા મીના દાદા આમને. એટલે ક્યાં દાદાની વાત કરો? તમે હું કે ગીરી મેલે દાદા હો? ગીરી મેલે તો હાવ નહીં. તો એમ તો અમે તારા હાથ પેઠીના દાદા થઈએ. એટલે હાથ પેરીને એટલે એટલે કે ગોર દાદા છીએ. એ ન્યા ઠેઠ ક્યાં પોકી ગયા તા? આ તો અમારા વડવાઓ કેદીના પોકી ગયા તા. એટલે વરી ગોર દાદા. ઓ માય ગોડ ગોડ દાદા સવો નમન કરું દાદા નમન. આયુષ્માન ભવ બટા. એ હરાપ કોને દ્યો હો? પગે લાગ્યો તો હરાપ દીધા? એને ખરાબ દીધા કેવાય? તો આશીર્વાદ દીધા કે ઓવર ના થાવ. સરસ 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 દાદા કહી દીધા હોત તો આ શું છે? ઈ અમાર કહેવાનું. તે તમે એટલું બધું પૂછવામાં એટલું ન પૂછી? આજે આમાં છે લીલો શ્રીફળ. લીલું શ્રીફળ જોવાનું ન હોય એમ કીધું નહીં જ હોય. ઠીક ઈ છે. મારી હાટું લેવા છું? લુકે છાટું ન હોય ને. એ હું લુખો સૌ. છે કઈ 2 વીઘા. અરે આઈનો પ્રધાનજી સૌ લુખો કહેવાય. આવી રીતે હોય એમ જતો. તો એમાં શું વાંધો કઈ? આપણે પેલા પાસમણાને પૂછો. હું એને કઈ દંડો હોય એને હાટું નથી. તો રાજનો કુંવર છે. હમણે ઉતાર્યું 2 ગાડી. એટલે ક્યાં કુંવર ની વાત કરો? ડોબાન ખાવાનું. એ કુંવર નહીં. તઈ રાજકુંવર છે. એ છે. મોઢામાંથી બોલો ને મુંડી હલાવો હું ખોટે આ તો ખોટે. તમને ખબર પડે ને. છે હાથી એને હાટું છે. તોય કે તો મેં હા પાડી. પણ એના હાટું છે એમ કહું. પણ એને હમણે વરદી ખમાડવાના છે. પ્રધાનજી વરદી નો ખમાય. એ ખમી ક્યાં થયું શું? આ બેઠા ને પૂછો. શું વિશાળા કઈક ટિફિન વગર નાટા મારે એક નહીં. ગપાન પૂછું થાય ઈ ટિફિન વગર નો રખડે. કઈ વાત ને સગાડિયા બતાવો. પણ મારા બાપુ અત્યારે ફર્નિચરમાં દાદા સુતા હોય. સગાડવાના ક્યાં લેડા હોય? મારા બાપુની જગાડી ઉઠાડી પૂછવું પડે કયું લગે છે કોણ વાત કરે. સગાડો જાવ. હા તમે એને રૂબરી જો અંદર આવતા તરત બાટી બોલી જા. આ ભાઈ જાવ ને. હા પણ જાવ છું ની હું ની હે અંગૂઠોય આમાં જમરડું ને બાપુ ને જગાડવા. હે બાપુજી કહું તમને કે આવી ગયું પ્રધાનજી ઓનલાઈન બાપુ ઓનલાઈન આય કરી ખમા મારા બાપ બગલમાં અડી ગયું મારા બાપ. બોલો પ્રધાનજી. હા બોલું છું બાપુ. હે બાપુજી આ કયું નગર છે કોણ રાજ કરે? પ્રધાનજી હો ભીખાનગર નગરી હોય રાજા બડિયાર અહીંયા રાજ કરતા હોય. જો મારા બાપુનો હુકમ આ તો ખબર નથી એટલે પૂછવા આવ્યો હતો. સમજી ગયો રેડી બેકાર કહેવાય રેડી બે હરી એક પીકા કે પાપા હરવાલ નારાયણ. કેમ હે રાવ કેમ ભાઈગા કઈ ભારી ગયા? ભારી નથી ગયો. તો આ અવાજ છે ને આવતો તો. ઈ તો એની બોલી એવી અમાર બાપુની. એટલે આવી બધી તીખી. તીખી મીઠી ને તીખી બે હે? મિક્સ ચટણી. એમ નહીં. હા આવું માર ખવાય. તો માન નો ખાવ કરું છું. આના કદાચ ઘેરે હારા. એ કિરે ખાવું છું. આગળ પાછળ કોઈ નથી. બાબો ડોસી છે પણ કામ કરવા નથી. એટલે અકેલા મિસ્ટર ખિલાડી એમાં કઈ સમજો નહીં હું. દાદાની છે પણ કામ કરવા નથી. એકલો ઘરમાં કામ કરો એટલે ના માર ખાવ ને કાનો માર ખાવ. ઘરમાં એકલો અને તું. અને એકલો ને હું પપ્પો ડોસી નથી. છે પણ કામ કરવા નથી. એટલે બેના બેરિંગ ગયા હે. એમ નો કહેવાય. તો હું કહેવાય ઉંમર થઈ ગઈ. નિવૃત્ત થઈ ગયા ને ઘરે બેઠા. ઉંમર થઈ ગઈ નિવૃત્ત થઈ ગયા ઘીરે બેઠા તોય મને ચલાવ્યા રાખે. બાપુ હું કદી વાત કરો ને. બાપુએ કીધું છે કે પિંગલગઢ નગરી પટિયાર બાપુ રાજ કરે. કાઈ વાંધો નહીં, મહારાજાને વાત કરી દયો. મહારાજા શું વાત કરું કે બહુ દૂર થી ગોરદેવ આવ્યા છે અને અંદર આવવાની જમાકે. તો દૂરથી તમને સલામ. હા કહી દો એ ઘડી કબા બાપુ ને ઘડી કબા. બોલો પ્રધાનજી. કે દૂરથી ગોરદેવ અંદર આવ્યા અંદર રજા માંગે. પ્રધાનજી શું જોઈ રાજગર હોય રાજકોટ દૂરથી આવ્યા હે તો રાજી ખુશી અંદર લઈ લ્યો લઈ લઉં. અને બાકી દક્ષિણા આપી આપી ત્યાંથી એને રવાના કરો. એવો દાદા રાજકોટ છો
તો આવો રાજી ખુશી થી રાજગોર હોય પાવન પગલા હોય ને હા તો જ આવડા મોટા રજવાડામાં અમે આવ્યા હોય. પણ કાંઈ નક્કી નો કે બસ સ્ટેન્ડ કપડા પેલા સીધા ખાપકા હોય હાવ એવા નથી ભઈલા. રાજકોટ રાજગોર અરે તમે આવ્યા તો હું વર્તી જ ગયો તો તો પછી ફિલિંગ જ એવી આવતી તમારી કે રાજગોર હોય એવી ફિલિંગ ની ક્યાં વાત આવી? ફિલિંગ એમ ફિટિંગ નહીં આવો મારી વાહે હાલો બાપુ લેતા હાલો જાઓ ખબર પડે તમારી તમે કીધું હાલો એમ. મારી વાહે હાલો ને એમાં કઈ વાહે હાલવાની કઈ જરૂર નથી. હા તો તમને ખબર અમારે કીધે ક્યાંથી આવું ને ક્યાંથી જાવું ત્યાં આંગળી પકડીને લઈ જાઓ. આંગળી લાવો હા ક્યાં પકડાવી બાપુ દાદા આવી ગયા છે જો એની ફિલિંગ જોવો દાદા આમું જોવો એનો ચહેરો જોવો એ દૂરથી આવ્યો પણ મોઢે પરસ્યો નથી વીરો જો દાદા બાપુ છો મળી લ્યો બે બાતા ને તઈ બે એમ છો લ્યો મળી લ્યો બાતા ને બાપુ ને આખું જોવો એકવાર માંજરી પલ્યા હોય એવી કે હવે મોટા બોલતા ન બોલો બસ મારી માના વચમાં ન બોલો પેટમાં કેવો લાગ્યો એલા એલા રમલા તમને કે તમારું નામ લીધું મેં આનો એકનો જ લીધું અરે મારા બનાવ સાહેબ ના સોનબાજા ભૂદેવના અરે ભૂદેવના ચરણામાં આજ ભટિયાર પર ખોટી ખોટી વર્ણન કરે છે ભૂદેવ. મારા બાપુ પટેલ બાબા ઉભો થવા દીજો ઢાંડો પડી ગયો પછી નો મળે ઢાંડા ને ઢાંડો એક ઠીક મરી ગયો ખૂટિયાને મારી લીધો કેવી કોની મોકલી હતી બોલ કેનો વારો હેલો તો તમે પગે લાગ્યું મારે નહીં લાગવાનું આમ બોલો લે ઓલા છોકરાને કેવડું દુઃખ લાગ્યું પાડી દીધો મને લેતા હવે કઈ ન થાય નહીં મારે અરે ભૂદેવ રાજા અજમલ એમ તમારે નથી કહેવાનું તમારે બીજું કઈ ન બોલો મારી માનામ ન બોલો બોલો દાદા તારો દાદા બહાર થી આવ્યો તો કાટલો ચાલી લીધો અરે ભૂદેવ આજ ક્યાંથી આવો છો અને આજ મારા દરબાર સુધી મહેમાન ગતિ કરવાનું કારણ ભૂદેવ. અરે મહારાજ જો કદાચ આવવાની વાત કરતા હોય ને તો પોકરણગઢ થી આવો છો. પોકરણગઢ ના રાજા અજમલ આ જમણી દીકરી સગુણાબાનું લીલડો શેપડ લાઈ અને આ સુધી આવ્યો છું. તમારી બાજુ થયો રાજા અજમલ સાજા આજ મારા દિશવી સોરંગા બેર હોય બરોબર પણ એટલું નહીં 22 વર્ષ જમલા છે ભૂદેવ. આ લીલડા સીમાનો શિલામાં નહીં આવે પ્રધાનજી લા ભૂદેવને ધક્કા મારી હા બાપુ અને રજવાડાની બહાર કાઢો. અરે જેવો બાપુનો હુકમ બેહી જાવ તમારે હાલો હાલો ટ્વિસ્ટ થયો હાલો કેટલેક જાવું નીકળો મારા ભાઈ હવે હાલ ને બાપુ આયા ભાઈ હવે હાલ ને બાપુ આ બાજુ પી ને આ બાજુ પી બેઠા મારા ઓય બાપા ઈશે કાઢું એક શ્વાસ આપો એક શ્વાસ આપો આ મારા બાપનું છે ઓયા આ મારા બાપનું છે કેમ તો મેં એમ કીધું મારા બાપનું છે એમ. આ તો તમારે કહેવાય ને આ તો પ્રેમથી વાત કરાય. હવે છેલ્લી વાર પ્રેમથી વાત કરી લો હાલો નીકળો દાદા વ્યા ચર્ચા બોલે કોઈ દી મારા હામુ કાં ગાલે ની એડવાનું મારે મારા હામુ કોઈ દી બોલે ઊંચા વાજે મારા બાપ ના આમ ન બોલું તમારા આમ નથી કરતો હા બાકી આ રોકાવાનું થાય. અહીંયા રોકાણ ન થાય આ યાદ રોકાવાનું થાય. હવે આમ રોડેથી રોકાવાનું થાય અહીં રોકાવાનું ન થાય બીજું રાત ગોતો જાઓ ભાઈ નથી જાવું. કેમ કોણ હા લે એ વાય એક સાથ જો આમ ઢેલી મેળીને કાઢી મૂકું હાલ આવ્યા દાદા
રાજમાં મહેમાન આવ્યું હોય ને હા તો એને પ્રેમથી લઈ જવાય ને વ્યવસ્થિત ઓળખાણ કઢાવાય. તે પ્રેમથી લઈ ગયો ને ઓળખાણ નથી કઢાવી મેં. એટલે કઈ આવી રીતે હોય તો કેવી રીતે મેં કીધું ઘરે એરવે બોલાય, પ્રેમથી બોલાય. રમેશ દાવ રમેશ દાવ યા જાવ જાવ યા જાવ ને એ દાદા દાદા તમને પગે લાગુ યા જાવ જાવ. સાલું ગાડીએ નો સડાય, મારી વાત આવે સાંભળે. હું ક્યાં ચાલુ કાઢીએ છીએ? કોણ ચાલુ કાઢીએ સોરવા સણાવી નહીં નો તો બાપુ એરે કજામ છે નહીં. હવે મારી એરે નહીં જામે. અરે તારી એરે દેશી ભળે એટલે તને વાત કરાય. હા તો તમારી દેશી પડે તો મારી એક બોલો શું લગન થઈ ગયા કોના તમારા? આ મુશી જોતા લાગતું નથી લગ્ન થઈ ગયા એવું. એવું ન હોય તોય થઈ જાય ભાઈ. લગ્ન થઈ ગયા કેમ? તો બૈરું હોય છે ને. ના ના કોરોના ગયા સડી ગઈ છે. લગ્ન થઈ ગયા બાયડી નો હોય બૈરું હોત છે છે. તો છોકરા એ છે હા પણ ન્યા નથી જોવું. એને ખબર નથી મારા છોકરા એમ રજવાડામાં લઈ વાત નથી. કોઈ દી બતાવ્યું જ નથી. હે? હા. એકાદ રત બતાવાય ને. લઈ આવું જ નહીં આ શું લેવું ઢોર ગોળે મારતા નહીં લેવાય. છોકરા હોત છે કેટલા છે? અમારા ગરીબ મનાને કેટલા હોય છોકરાની વાત તમે કરો હોત. પણ કેટલા છે? માર 10-12 છે. 6 દીકરા ને 6 દીકરીઓ. આ બધા નાનું કુટુંબ સુખી કુટુંબ. આ બધા કરે હું બસ ત્રણ ને બાલમંદિરમાં બેહાય ને બાકીના ઘીરે. તો ઘર કોની ઉપર હાલે? મારું ગજુ હે. કઈ વાંધો નહીં. હા. હવે આપણે એકવાર અંદર જવાનું થાય. હવે તમારે અંદર જવાનું ન થાય. તમારે અંદર જવાનું થાય તો મારી નોકરી જાય એવું હે. નોકરીનો સવાલ છે તો મને કેવો માર્યો ન કીધું ઘર ભેગો કાઢી મૂકી આમ. તો મારા દીકરા માર ભેગો વૈયાય છે. તમારે ભેગું હું કરું માર મોટ બાપુ? આ હું કરું તું કરજે બટા. આવું મને ન ફાય. ઓમ મંગલમ મંગલમ ટીડી. અલે તોય જાવું છે. તોય જાવું છે. હા તો જાવ ને મારા બાપ હું જાય જાવ ને. રાસના મોભી કોણ? જાવ જાવ. રાસના મોભી કોણ? હું સૌ કેમ બેડક લાકડા લો. આવો તમે તમારે આવો ભામણના દીકરાને કાંઈ ન થવા દો. મને ભલે મારે તમારી હાટું તમારું કામ સક્સેસ કરાવવા પાર કરું. હવે જોઈજો હવે જોઈજો લાગશે વાર પણ આવશે મજા. કમોન બાપો કમોન ડેડી. લે ડેડી કીધું બેઠા થયા બોલો. વાહ પણ દાદા પાછા બાપુ અટલાયો. બોલા